હેલો એવરીવન, મજામાં હશો? અર્થશાસ્ત્ર પ્રકરણ 2 આપણે શીખી રહ્યા છીએ. એમાં જ હવે આગળનો મુદ્દો જોઈએ તો આપણે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ જોઈએ છીએ. તો એમાં આગળનો મુદ્દો જોઈએ તો હવે ઉત્પાદનના સાધનો. કારણ કે આપણે જ્યારે પહેલા પ્રકરણમાં રોબિન્સની વ્યાખ્યા જોઈ હતી ત્યારે તમને યાદ હોય તો માણસની જરૂરિયાતો અમર્યાદિત છે અને જરૂરિયાતને સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એની વચ્ચે કઈ રીતે મેળ બેસાડે એના વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. મેં ત્યારે કીધું હતું કે આ વ્યાખ્યા વધારે મહત્ત્વની છે અને સર્વસ્વીકૃત પણ છે. એટલે આ અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનો. તો આ જરૂરિયાતો સંતોષવાના ઉત્પાદનના સાધનો કેટલા છે, કયા કયા છે અને અર્થતંત્રમાં એ કઈ રીતે કામ કરે છે એનો અભ્યાસ આપણે અત્યારે કરવાનો છે. એટલે ઉત્પાદનના સાધનો. તો સૌથી પહેલી વસ્તુ તો ઉત્પાદન એટલે શું? કારણ કે ઉત્પાદનના સાધનનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ઉત્પાદન કોને કહેવાય? તો સૌથી પહેલી વસ્તુ ઉત્પાદનની વાત કરીએ તો ઉપયોગિતાનો ગુણ અથવા તો તુષ્ટિગુણ એટલે કે સંતોષ આપવાનો ગુણ. તુષ્ટિગુણ મેં આગલા વિડીયોમાં સમજાવ્યું. તુષ્ટિગુણ એટલે સંતોષ. ઉપયોગિતાના ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. આ પહેલી વસ્તુ. ઉપયોગિતાના ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. અને આ ઉપયોગિતાનો ગુણ એટલે જ તુષ્ટિગુણ. એટલે આ તુષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા. કોઈ પણ વસ્તુ છે એમાં યંત્રની આપણે આગલા વિડીયોમાં જોયું છે કે યંત્રની મદદથી એની ઉપયોગિતા ગુણમાં વધારો કરીએ. તો યંત્રની મદદથી એના ઉપયોગિતાના ગુણમાં વધારો કરીએ. એક લાકડામાંથી ખુરશી બનાવવાની પ્રક્રિયા. તો લાકડું છે એને વધારે ઉપયોગી બનાવ્યું છે યંત્રની મદદથી. તો ઉત્પાદન એટલે લાકડામાંથી ખુરશી બનાવવાની ક્રિયા એટલે કે એની ઉપયોગિતાના ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન છે. અને તો સાધન કોને કહેવાય? આ ઉત્પાદન, સાધન અને આ પ્રક્રિયા ત્રણેય વસ્તુને પહેલા સેપરેટલી જોઈએ. તો કે સ્થળ, સમય, સ્વરૂપ બદલવાથી તુષ્ટિગુણમાં વધારો થાય છે. પણ આ તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે એને ઉત્પાદનનું સાધન કહેવાય. તુષ્ટિગુણની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબત એટલે ઉત્પાદનનું સાધન. તો સાધન કોને કહેવામાં આવે છે? આ ઉત્પાદન એટલે તો આપણે જોયું કે ઉપયોગિતાના ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા. પરંતુ એ ઉપયોગિતાનો ગુણ અથવા તો તુષ્ટિગુણ, તો એ તુષ્ટિગુણ સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ છે. આમાં તુષ્ટિગુણ પ્રક્રિયા કરવાની છે પણ આ તુષ્ટિગુણ સર્જન કરવાની પ્રક્રિયામાં આ તુષ્ટિગુણ સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. પણ એ તુષ્ટિગુણ સર્જન કરવાની પ્રક્રિયામાં મદદરૂપ જે કંઈ બાબત છે એને સાધન કહેવાય. મદદરૂપ બાબતોને સાધન કહેવાય. એટલે કે ઝાડમાંથી ખુરશી બનાવી તો ઝાડમાંથી ખુરશી બનાવવા માટે જે એને બેન્ચે લઈ જવામાં આવે અને પછી એની ઉપર જે કામ કરવામાં આવે અને એમાંથી આખું ખુરશીનું સ્વરૂપ આપવામાં આવે. એટલે હવે ખાસ જોવાનું છે, સ્થળ, સમય, સ્વરૂપ બદલવાથી તુષ્ટિગુણમાં વધારો થાય છે. જે છે એવું ને એવું લાકડાનું ઝાડ બેસવા માટે દઈ દીધું હોય તો આપણને એટલો સંતોષ ને એટલો કમ્ફર્ટ ન થાય. પરંતુ એનું સ્વરૂપ બદલી નાખ્યું અને એ બદલીને એને ખુરશીનું રૂપ આપી દીધું તો એના તુષ્ટિગુણમાં વધારો થાય છે. એટલે સ્થળ, સમય, સ્વરૂપ બદલવાથી તુષ્ટિગુણમાં વધારો થાય છે. અને એ વધારો કરવાની પ્રક્રિયા
એટલે ઉત્પાદનની પ્રક્રિયા. એટલે મેઇન વસ્તુ ઉત્પાદનના સાધન. તો તુષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. તુષ્ટિગુણ સર્જન કરવાની પ્રક્રિયામાં મદદરૂપ બાબતો એટલે સાધન. અને તે પ્રક્રિયા સ્થળ, સમય અને સ્વરૂપ બદલવાથી તુષ્ટિગુણમાં વધારો થાય છે તે પ્રક્રિયા એટલે ઉત્પાદનની પ્રક્રિયા. હવે આપણે જોવાનું છે આવા ઉત્પાદનના સાધનો કેટલા છે અને કયા કયા છે. તો આપણે ઉત્પાદનના 4 સાધન વિશે ડિટેલમાં ભણવાનું છે. એનો અર્થ અને એ સાધન શું છે એ સમજાઈ જાય પછી. ઉત્પાદનના સાધનો કેટલા છે? તો ઉત્પાદનના સાધનો નો એક પછી એક પરિચય કરીએ તો ઉત્પાદનના સાધનો 4 છે. એમાં પહેલું સાધન એ જમીન અથવા તો એને ભૂમિ પણ કહેવાય. ઉત્પાદનના 4 સાધન જમીન, મૂડી, શ્રમ, નિયોજન. તો આ 4 છે એનાથી આખી ઉત્પાદન પ્રક્રિયા એની અંદર સમાવેશ પામે છે. કારણ કે જમીન છે એની ઉપર તો આખું અર્થતંત્ર ચાલે છે. એટલે જમીન છે તો એની ઉપર શાળા છે, એની ઉપર દુકાન છે, એની ઉપર મકાન છે, એની ઉપર ખેતી થાય, એની ઉપર ફેક્ટરી સ્થપાય, બધું જમીન ઉપર થાય. બીજું, કોઈ પણ ધંધો રોજગારી કરવા માટે મૂડી જોશે. ત્રીજું, કોઈ પણ ઉદ્યોગ કે ધંધા કે સેવા માટે શ્રમિકો જોશે એટલે શ્રમ. અને જમીન, મૂડી, શ્રમ ત્રણેયને એક સરખી રીતે સાથે રાખીને એનો સરસ રીતે ઉપયોગ કરીને વસ્તુનું ઉત્પાદન કરનાર જે વ્યક્તિ છે એ નિયોજક છે. તો આ જમીન, મૂડી અને શ્રમ આ 4 સાધનોને આપણે ડિટેલમાં ભણવાના છે. એટલે ઉત્પાદનનું સૌથી પહેલું સાધન એટલે જમીન. તો માર્શલ શું કહે છે? જમીન કોને કહેવાય? મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એટલે જમીન. એટલે માર્શલ શું કહે છે? આપણે આ 4 સાધનો સમજીએ એની પહેલા માર્શલની વાત. માર્શલ આપણે 4 સાધનો લીધા છે પણ માર્શલના મત મુજબ તો ઉત્પાદનના 2 સાધન છે, એક કુદરત અને એક માણસ. જો આવું MCQ 1 માર્કમાં પૂછાય તો માર્શલ માટે માર્શલ શું કહે છે કે ઉત્પાદનના માત્ર 2 જ સાધન, પહેલું કુદરત અને બીજું માણસ. આ કુદરતની અંદર જમીન ને બધું જ આવી જશે એટલે કુદરત કીધું છે. એટલે માર્શલ એવું કહે છે કે એક કુદરત અને એક માણસ. તો હવે ઉત્પાદનનું પહેલું સાધન જમીન. તો જમીનની વ્યાખ્યા આપતી વખતે માર્શલ શું કહે છે? માર્શલના મત મુજબ જમીન એટલે શું? તો મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એટલે જમીન. એ કુદરત કીધું છે ને. મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એટલે જમીન. તો માર્શલના મત મુજબ ઉત્પાદનમાં મદદરૂપ થનારા કુદરતી પરિબળો એટલે આબોહવા આવી જાય, આખું પર્યાવરણ આવી જાય, હવા આવી જાય, સૂર્યપ્રકાશ આવી જાય, આ બધી જ વસ્તુ, નદી, પાણી, બધી જ વસ્તુ આવશે કે જે ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ ને કોઈ રીતે મદદરૂપ થાય છે. તો પછી આ વ્યાખ્યાને આપણે આમ 3 રીતે જોઈએ કે જમીન એટલે શું, એમાં શેનો સમાવેશ થાય છે? તો કે પૃથ્વીની ઉપરની લહેર જે છે, પૃથ્વીની ઉપર શું છે? નદી છે, પર્વત છે, ઝરણા છે, જંગલ છે, એ બધાનો સમાવેશ જમીનમાં થાય છે. પછી જમીનની ઉપર હવા, સૂર્યપ્રકાશ, આબોહવા, એ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ છે એટલે એ પણ જમીન છે. અને જમીનના પેટાળમાં એટલે કે જમીનની નીચે શું છે? ખનિજ તત્વો છે, પેટ્રોલિયમ પેદાશો છે, કોલસો છે, ગેસ છે, આ બધી જ વસ્તુઓ જે જમીનની અંદર છે એ પણ જમીન છે. એટલે જમીનની વ્યાખ્યા બહુ વિસ્તૃત છે. આપણે સામાન્ય રીતે એમ જે કહીએ કે ભાઈ આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ એને જમીન કહેવાય, પરંતુ જમીનની આટલો સીમિત ખ્યાલ નથી. અર્થશાસ્ત્રના સંદર્ભમાં જમીનને સમજવાનું છે તો મનુષ્યને ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતા તમામ કુદરતી પરિબળો એટલે જમીન. તો આ તમામ કુદરતી પરિબળોમાં આ 3 વસ્તુ જોઈએ એટલે આપણને આખી વ્યાખ્યા શેનો સમાવેશ થાય છે સરળતાથી યાદ રહીએ. એક તો જમીનની ઉપર
પછી જમીન સાથે જે જોડાયેલ છે, અને ત્રીજી વસ્તુ છે જમીનની નીચે. એટલે કે જમીન એટલે શું? જ્યારે એ વસ્તુ જોવી છે ત્યારે જમીન શબ્દ વાપરવા કરતા આપણે એમ વાપરીએ પૃથ્વી. પૃથ્વીની ઉપર, પૃથ્વીની સાથે, સપાટી ઉપર. એટલે કે પૃથ્વીની સાથે સપાટી પર અને પૃથ્વીની નીચે એટલે પેટાળમાં કઈ કઈ વસ્તુ છે એ બધાને જમીન કહેવાય. તો પૃથ્વીની ઉપર એટલે જમીનથી ઉપર શું છે? હવા, સૂર્યપ્રકાશ, આખો હવામાન, ગરમી, ટાઢ, તાપ, તડકો બધું જ. તો એ બધું જ જે પૃથ્વીની ઉપરના લેયરમાં આવે છે એ બધું જ જમીન છે. ત્યાર પછી આવશે પૃથ્વીની સપાટી ઉપર શું છે? નદી, પર્વત, ઝરણા, જંગલ. તો આ બધું પૃથ્વીની સપાટી ઉપર રહેલું છે એટલે એ બધું પણ જમીન છે. અને પૃથ્વીના પેટાળમાં ખનિજ, પેટ્રોલિયમ પેદાશ, કોલસો, તો આ બધી જ વસ્તુ જેને માર્શલ મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો, આ બધા જ કુદરતી પરિબળ છે. એ પૃથ્વીની સપાટી ઉપર હોય, પૃથ્વીની ઉપર હવામાં હોય કે પૃથ્વીના પેટાળમાં હોય, આ બધાને જમીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે જમીનના લક્ષણો, એની બરાબર વ્યાખ્યા સામાન્ય અર્થમાં આપણને એમ જ થાય કે આપણે જેની ઉપર ખેતી કરીએ એ જમીન, કે આપણે જેની ઉપર જીવીએ છીએ એ જમીન. પરંતુ આ બધી જ વસ્તુઓનો સમાવેશ જમીનમાં થાય છે. એટલે એના લક્ષણો જોઈએ ત્યારે આ વસ્તુ યાદ રાખવી ઘટે. કારણ કે જમીન ભૌગોલિક ગતિશીલતા ધરાવતા નથી. આપણે જમીનના ટુકડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી. પરંતુ જમીન વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે. કારણ કે જ્યાં ખનિજ તેલ નીકળે છે, પેટ્રોલિયમ પેદાશો નીકળે છે, તો એને એ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. તો એ વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે, ભલે ભૌગોલિક ગતિશીલતા ધરાવતું નથી. એટલે આ વસ્તુ સમજશો તો આપણને એના જે લક્ષણો સમજવાના છે ને એ સરળ પડશે સમજવા. એટલે હવે આપણે જમીનના લક્ષણ જોઈએ. આ વ્યાખ્યા ક્લિયર થઈ જાય પછી જમીનના લક્ષણો, એનો અર્થ કે વ્યાખ્યા આપણે જોઈએ ને એમાં જ ક્યાંક ને ક્યાંક એના લક્ષણો આપણને મળી જતા હોય છે. સૌથી પહેલું, જમીન એક કુદરતી બક્ષિસ છે. કારણ કે માનવ સર્જિત નથી. આપણે જમીનમાં વધારો કરી શકતા નથી. વસ્તી વધતી જાય છે એમ બહુમાળી વધતા જાય છે. કારણ કે વસવાટ માટેના સ્વતંત્ર જમીનો ઘટતી જાય છે. એટલે જમીનમાં માણસ વધારો કરી શકતો નથી. એટલે સૌથી પહેલું લક્ષણ, જમીન એ કુદરતી બક્ષિસ છે. જમીન એ કુદરતી બક્ષિસ છે. એ માનવ સર્જિત નથી. એટલે એમાં આપણે વધારો ઘટાડો કરી શકતા નથી. બીજું, જમીનનો પુરવઠો સ્થિર હોય છે. તેનો પુરવઠો સ્થિર હોય છે. કારણ કે એમાં આપણે વધારો ઘટાડો કરી શકતા નથી. ઉલટાનું, આપણે ખેતીલાયક જમીન છે એમાં કેટલું બધું પ્રદૂષણ કરીને આપણે એને બંજર બનાવી દઈએ છીએ. એટલે એમાં ઘટાડો કરી દઈએ પરંતુ એમાં વધારો તો આપણે કરી શકતા નથી. પ્રદૂષણને લઈને કેટલી બધી વસ્તુઓમાં આપણે કુદરતી પરિબળોમાં ઘટાડો કર્યો છે. હવા છે એ પણ જમીન જ છે. ખનિજ તત્વો છે જમીન છે. નદી છે એ જમીન છે. જો આપણે વ્યાખ્યા જોઈએ અર્થશાસ્ત્રની તો આપણે એને બગાડી રહ્યા છીએ. તો એમાં આપણે ઘટાડો કરીએ છીએ. પણ આપણે, કારણ કે કુદરતી પરિબળ છે અને કુદરત સર્જન કરે છે, માટે એ માનવ સર્જિત નથી. માટે આપણે એના પુરવઠામાં કોઈ ફેરફાર કરી શકતા નથી. ત્રીજી વસ્તુ, જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. હમણાં સમજાયું તે, જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે.
જો આ ગતિશીલ હોત ને તો આપણા ગામડાની જે જમીન કે પ્લોટ કે ટુકડા છે ને આપણે લઈ ગયા હોત અને મુંબઈમાં જઈને વેચ્યા હોત, કારણ કે મુંબઈમાં રોટલો છે ઓટલો નથી, એવડી બધી ગીચતા છે. જે મહાનગરો છે ભારતના એ બધામાં એટલી મોટી ગીચતા છે કે લોકોને રોજગારી મળે છે પણ રહેવા માટે જગ્યા નથી. એટલે જો જમીન ગતિશીલ હોત તો કોઈ પણ વ્યક્તિ ગામડામાં રહેલા મોટા મોટા પ્લોટ અને જમીન શહેરમાં લઈને વેચી જાત, પરંતુ એ શક્ય નથી. એટલે જમીન અગતિશીલ છે. પરંતુ એક વસ્તુ યાદ રાખવાનું છે કે એ વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે, કાઉન્સમાં, પરંતુ વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે. મેં હમણાં જ સમજાવ્યું તેમ વ્યાવસાયિક ગતિશીલતા એટલે એક જગ્યાએ પેટ્રોલિયમ પેદાશો નીકળે છે તો એના ટેન્કર ભરી ભરીને દેશના ખૂણે ખૂણે મોકલી શકાય છે, એક દેશમાંથી બીજા દેશમાં મોકલી શકાય છે. એટલે એ વ્યાવસાયિક રીતે ગતિશીલ છે, પરંતુ ભૌગોલિક રીતે અગતિશીલ છે. MCQ કે એક માર્કમાં પૂછાય, કન્ફ્યુઝ કરી દે એવો કે જમીન તો હકીકત એક ટુકડાને બીજી જગ્યાએ લઈ જ ન જઈ શકાય, એટલે આપણે સીધું કહી દઈએ કે જમીન અગતિશીલ છે, પરંતુ એ વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે. એ યાદ રાખવાનું છે. ત્યાર પછી વસ્તુ, જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. જુદા જુદા પ્રકારની જમીનની ફળદ્રુપતા જુદી જુદી. જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. આપણે જોઈએ છીએ કે આપણું એક જ ખેતર છે ને એક જ દિશામાં ખેતર હોય, એમાં એક ખેતર એક વધુ ફળદ્રુપ છે, એક ઓછું ફળદ્રુપ છે. બીજું, તમે 10મા ધોરણમાં માટીના પ્રકારો પણ ભણી ગયા છીએ, જમીનના પ્રકારો પણ ભણી ગયા છો. ક્યાંક કાળી જમીન છે, ક્યાંક ગોરાડું જમીન છે, ક્યાંક રાતી જમીન છે, અને એ જમીનના પ્રકાર મુજબ એની ફળદ્રુપતા જુદી જુદી છે. ઉત્તર પ્રદેશમાં કે જ્યાં નદી કિનારાના મેદાનો છે, આ બધું તમે ભણીને આવ્યા છો સમાજમાં, અને ત્યાં ખૂબ ફળદ્રુપ નદી કિનારાના મેદાનો છે, તો ત્યાં ઉત્પાદન ખૂબ વધુ થાય છે. એટલે જુદી જુદી જમીનની ફળદ્રુપતા પણ જુદી જુદી હોય છે. જુદા જુદા પ્રદેશની, જુદા જુદા રાજ્યની, જુદા જુદા દેશની, બધાની જમીનમાં ઘણો બધો તફાવત હોય. એટલે જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. આ પણ એનું મહત્વનું લક્ષણ છે. ત્યાર પછી દરેક લક્ષણમાં છેલ્લે તો એને મળતા વળતરને શું કહેવાય એ પૂછવાનું છે. એટલે પાંચમું, ભૂમિને મળતા વળતરને, જમીનને અથવા તો ભૂમિને મળતા વળતર ને આ MCQ માટે પૂછાય, ભાડું કહેવાય છે. કોઈનું મકાન આપણે ભાડે રાખીએ છીએ, ક્યાંક જમીન ભાડે રાખીએ છીએ, ક્યાંક કારખાનું ભાડે રાખીએ છીએ, તો જમીનને કે ભૂમિને જે વળતર પેટે મળે છે એને ભાડું કહેવાય. ઉત્પાદનના ચારે ચાર સાધનો, ભૂમિને મળતા વળતરને ભાડું કહેવાય, મૂડીને મળતા વળતરને વ્યાજ કહેવાય, શ્રમિકને જે વળતર મળે એને વેતન કહેવાય, અને નિયોજકને જે વળતર મળે એને નફો કહેવાય. આ એક માર્કમાં કે MCQમાં પૂછાય, ચારે ચાર ઉત્પાદનના સાધનને વળતર પેટે શું મળે છે ને એને શું કહેવાય છે. એટલે આ સૌથી પહેલું ભૂમિ, ભૂમિનો આપણે અર્થ જોયો અને ભૂમિના લક્ષણો જોયા. હવે બીજું સાધન આપણે જોઈએ, શ્રમ. હવે ઉત્પાદનનું બીજું સાધન, શ્રમ. જમીન પણ ઉત્પાદનનું સાધન કેવું છે તો કે કુદરતી સાધન છે. શ્રમ પણ કુદરતનું કેવું સાધન, કારણ કે શ્રમ એટલે વ્યક્તિ, માણસ પાસે જે શ્રમ રહેલો છે તે, અને માણસ નથી બનાવતો, માણસ કુદરત બનાવે છે, ઈશ્વર બનાવે છે. એટલે જમીન અને શ્રમ આ બંને કુદરતી ઉત્પાદનના સાધનો છે. જ્યારે મૂડી અને નિયોજન શક્તિ, મૂડી છે એ તો 100% સૌથી વધારે જેને કહેવાય માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે, કારણ કે એ તો માણસે બનાવેલું છે. મૂડી સર્જન આખે આખું અહીંયા આવ્યા પછીથી એ સંપત્તિના રૂપે મૂડી ઊભી કરે છે, નાણાંના રૂપે મૂડી ઊભી કરે છે, તો એ માનવ સર્જિત સાધન છે. પરંતુ જમીન છે એ 100% ઉત્પાદનનું કુદરતી સાધન છે, અને એટલે એને આપણે કુદરતી બક્ષિસ કહીએ છીએ. હવે આવે છે શ્રમ. તો શ્રમ વળતરની, પહેલાં તો એનો અર્થ 100% યાદ રાખવાનો છે. શબ્દશઃ એક માર્કમાં પૂછાય છે. વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કોઈ પણ શારીરિક કે માનસિક કાર્ય એટલે શ્રમ.
ખેતરમાં કામ કરવા જાય તો એ શારીરિક કાર્ય છે, અને હું અહીંયા વિડીયો બનાવું છું તો આ મારું માનસિક કાર્ય છે, તમને ભણાવું છું, જ્ઞાન આપવાનું, એટલે શારીરિક કે માનસિક કાર્ય એને શ્રમ કહેવાય. એટલે સૌથી પહેલાં તો એની વ્યાખ્યા કે અર્થ પૂરેપૂરો શબ્દશઃ આમ જ લખવાનો છે, વળતરની અપેક્ષાએ. અર્થ વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કોઈ પણ શારીરિક કે માનસિક કાર્ય એટલે શ્રમ. સેવા ભાવનાથી કરવામાં આવતું કાર્ય નહીં, વળતરની અપેક્ષાએ, કંઈક પૈસા મળશે, કંઈક આવક મળશે એવી અપેક્ષાએ જે કાર્ય કરવામાં આવે એને શ્રમ કહેવાય. એટલે હકીકતે ઉત્પાદનના, માર્શલે કીધું ને કે કુદરત અને માણસ આ બે જ સાધન છે, એમ ઉત્પાદનના બે જ સાધન, જેમાં એક તો જમીન એટલે કે કુદરત અને બીજું માણસ એટલે કે શ્રમ. આ બે જ છે, શ્રમ અને કુદરત એટલે જમીન ઉપર જે બધું આવેલું છે આખું કુદરતમાં સમાવેશ થઈ જાય છે. એટલે જમીન અને શ્રમ બે જ છે. એટલા માટે ઉત્પાદનના બે સાધન તરીકે આ બંનેને વિશિષ્ટ રીતે સમજવાના છે. આપણે જમીન આખું સમજી લીધું અને બીજું સાધન એટલે શ્રમ એને બરાબર સમજવાનું છે. તો હવે શ્રમના લક્ષણો જોઈએ. તો સૌથી પહેલું લક્ષણ શ્રમનું શું છે? તો શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમને અને શ્રમિકને બંનેને જુદા પાડી શકાતા નથી. ક્યાંય તમે એવું જોયું છે કે ભાઈ શ્રમિક ઘરે બેઠો હોય અને એનો શ્રમ ખેતરમાં કામ કરતો હોય? શક્ય નથી. હું ઘરે શાંતિથી સૂઈ ગઈ હોય અને મારો શ્રમ સ્કૂલમાં તમને ભણાવતો હોય, અથવા તો અત્યારે વિડીયો બનાવે, હું અહીંયા કાંઈ ન ઊભી રહું અને મારો શ્રમ તમને ભણાવે, એવું બની શકે નહીં. એટલે શ્રમ અને શ્રમિક અભિન્ન છે. મૂડી અને મૂડીપતિ એ ભિન્ન છે. મૂડી વિદેશમાં રોકી શકાય, મૂડીપતિ ભલે ના દેશમાં રહેતો હોય, તો મૂડીપતિ અને મૂડી આ બંને તો ભિન્ન છે, ભાજ્ય છે, પરંતુ શ્રમ અને શ્રમિકને જુદા પાડી શકાતા નથી. એટલે પહેલી વસ્તુ, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. બીજી બાબત, શ્રમ નાશવંત છે. એક શ્રમિક રોજ મજૂરી કરવા ખેતરે જતો હોય, એક દિવસ બીમાર પડે અને એ કામ ઉપર ન જાય તો એ દિવસનું કામ એનું જતું રહ્યું, કારણ કે એ બીજા દિવસે એનો શ્રમ સાચવીને ડબલ મહેનત નહીં કરી શકે કે 8 દિવસ એ કામ ઉપર ના ગયો અને પછી 9મા દિવસે 8 દિવસનું ભેગું કામ કરી દે, એવું થઈ શકે નહીં. કારણ કે એની કામ કરવાની ક્ષમતા અને શક્તિ જે દિવસે નથી ગયો એ દિવસ પૂરતી સીમિત પૂરી થઈ જાય છે. એ ક્ષમતા કે શક્તિને એ સ્ટોર કરીને બીજા દિવસે વાપરી શકતો નથી. એટલે શ્રમ અને શ્રમિક, પહેલું આપણે લક્ષણ જોયું અવિભાજ્ય છે, બીજું શ્રમ નાશવંત છે. હવે ત્રીજો એનો જે લક્ષણ છે એ સામાજિક માનસિક કારણો, ખાસ કરીને ગતિશીલતાને અસર કરે છે. શ્રમિક માટે સમાજના સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. માણસ છે ને એ સામાજિક પ્રાણી છે. એને સમાજના રીત રિવાજો, પરંપરાઓ બધી બહુ અસર કરતી હોય છે. અને એટલે જ એક કહેવત છે કે ભાઈ આપણે આખો ખાતા અડધો ખાશું પણ બધા હપીને રહ્યું, ભેગા રહ્યો. આ કહેવત શું કામે છે? કારણ કે ભિન્ન માહોલમાં, ભિન્ન સમાજમાં એના રીત રિવાજોના આ બધામાં માણસ ઝડપથી મેચ નથી થઈ શકતો. એટલે સામાજિક કારણસર, તમે એક શબ્દ વારંવાર સાંભળ્યો હશે, એને ત્યાં પાણી ના ફાવ્યું એટલે પાછો આવતો રહ્યો. આ પાણી ના ફાવવું એટલે શું? એ વાતાવરણમાં એ સૂટ નથી થતું.
એ વસ્તુ એને નથી ગમતી, એના શરીરને, એના મગજને, એના વિચારને. એટલા માટે એ વ્યક્તિ ત્યાં સ્થાયી નથી થઈ શકતો. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે કે સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. બીજું, માનસિક કારણો, જે જગ્યાએ જોબ સેટિસ્ફેક્શન ના હોય, કામ કરવાનો કાર્ય સંતોષ એને ન મળતો હોય, તો ત્યાં લાખ રૂપિયા પગાર મળતો હોય છતાંય રોજ રોજ બોસનું કચકચ હોય, વાતાવરણ સારું ના હોય, ગમે એમ વ્યક્તિને હળધૂત કરવામાં આવે, તો આવા જગ્યાએ કામ કરવા કરતાં એના કરતાં ઓછા પગારવાળી નોકરી પણ શાંતિથી કામ કરી શકે એવું માણસ વિશે. કારણ કે માણસ બુદ્ધિશીલ પ્રાણી છે અને એ સામાજિક પ્રાણી છે, એટલે એને સામાજિક અને માનસિક બંને કારણો અસર કરે છે અને એ મુજબ એની ગતિશીલતા. માણસ ઈચ્છે તો ગમે ત્યાં જઈ શકે. આજે તો પૈસા ખિસ્સામાં છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું બાય પ્લેન બહુ સરળ થઈ ગયું છે, પરંતુ માણસને સ્થળાંતર કરવામાં આ સામાજિક અને માનસિક કારણો સીધી રીતે અસર કરતા હોય છે. એટલે ત્રીજું, માણસ જીવંત પ્રાણી છે. શ્રમ છે એ જીવંત વ્યક્તિ છે અને એટલા માટે એના ગમા અણગમા બધું જ એની સાથે જોડાયેલું છે. માટે સામાજિક અને માનસિક આ બધી જ વસ્તુઓ શ્રમને સીધી અસર કરે છે. ચોથી વસ્તુ, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી છે. તો ચોથી બાબત છે શ્રમની કાર્યક્ષમતા જુદી જુદી. તો કઈ રીતે શ્રમની કાર્યક્ષમતા? આખો ક્લાસ અત્યારે ભણવા બેઠો મારી સામે અને એ આખા ક્લાસને હું જેટલું સમજાવું એટલું એક જ સરખી રીતે સમજાઈ જતું હોય તો ક્લાસમાં બધાનો પહેલો નંબર જ આવે ને. આખા ક્લાસમાં બધાને એક સરખા માર્ક આવતા નથી, કારણ કે દરેક વ્યક્તિને ગમા અણગમા અને કાર્યક્ષમતા અલગ અલગ છે. એમ દરેક વ્યક્તિને ક્ષમતા મુજબનું એ કામ કરી શકે છે, ક્ષમતા મુજબનું શીખી શકે છે, ક્ષમતા મુજબનું એને આવડે છે. એટલે દરેક શ્રમની કાર્યક્ષમતા જુદી જુદી છે અને એ મુજબ જ એ કામ કરે છે અને એ મુજબ જ એને વળતર મળે છે. એટલે ચોથું એનું લક્ષણ, શ્રમની કાર્યક્ષમતા અલગ અલગ છે. પાંચમો મુદ્દો આવશે, શ્રમનો પુરવઠાનો આધાર વસ્તી છે. પુરવઠાનો આધાર વસ્તી છે. જે દેશમાં ખૂબ વધારે વસ્તી વધારો હોય, દાખલા તરીકે ચીન, ભારત, ત્યાં શ્રમનો પુરવઠો પણ ખૂબ વધુ છે. અને એવા કેટલાય ટચુકડા દેશો છે નાના નાના કે જ્યાં વસ્તી ખૂબ ઓછી છે, તો ત્યાં શ્રમનો પુરવઠો પણ ઓછો છે. સીધું અને સરળ લક્ષણ છે, એમાં ડિટેલમાં કંઈ સમજાવવાની જરૂરિયાત જ નથી. અને છેલ્લું લક્ષણ, જે આપણે વળતરના સ્વરૂપમાં જઈએ છીએ કે શ્રમને વળતર પેટે શું મળે છે? શ્રમને વળતર મળે તેને શું કહેવાય? વેતન. જેને પગાર ચૂકવવામાં આવે છે ને, વેતન કહે છે. MCQ કે 1 માર્ક માટે ત્યારે 4 સાધનોને વળતર પેટે જે મળે છે એ શું કહેવાય એ પૂછાય, એટલે એ યાદ રાખવાનું છે. આ 6 શ્રમના લક્ષણો છે, શ્રમની વ્યાખ્યા અને શ્રમના લક્ષણો. હવે ત્યાર પછીનું ઉત્પાદનનું સાધન આપણે લઈએ મૂડી. મુખ્ય 2 સાધનો આપણે પહેલા ભણી ગયા, જમીન અને શ્રમ. પરંતુ જમીન અને શ્રમ આપણી પાસે છે પણ મૂડી નથી, તો કશુંય ઉત્પાદન કરી શકતા નથી. એટલા માટે ત્રીજું સાધન મહત્વનું છે, મૂડી. તો હવે મૂડી આગળ મેં સમજાવ્યું એમ એ માનવ સર્જિત સાધન છે, એટલે એની ગતિશીલતા પણ વધુ છે, કારણ કે મૂડી અને મૂડીપતિ ભિન્ન હોય છે. તો મૂડી કોને કહેવાય? પહેલાં તો અર્થશાસ્ત્રના સંદર્ભમાં આપણે તો આપણી પાસે જેટલા પૈસા છે, આપણું મકાન છે, આપણી ઘરવખરી છે, ગાડી છે, સોનું છે, કારખાનું છે, જમીન છે, એ બધાને આપણી મિલકત છે ને આપણે મૂડી કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રના સંદર્ભમાં ઉત્પાદન પ્રક્રિયામાં જે જોડાયેલું હોય ને એ મિલકતને જ મૂડી કહેવાય. બધી જ મિલકતને મૂડી કહેવાય નહીં. આ મારું ઘર છે, ભલે 1 કરોડનું હોય, પરંતુ એને મૂડી તરીકે અર્થશાસ્ત્ર લેતું નથી. હા, મેં આનો હિસ્સો ભાડે દીધો હોય તો થાય, અથવા તો આ જ ઘરમાં હું કંઈક ગૃહ ઉદ્યોગ ચલાવતી હોય તો એ મૂડી છે. પરંતુ રહેવા માટે જે મકાનમાં બનાવીને એમાં માણસ રહે છે તો એને અર્થશાસ્ત્રમાં મૂડી ગણતા નથી. એટલે આ વસ્તુ જોવાની છે, એનો અર્થ સમજતી વખતે કે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ
જે ઉત્પાદનમાં મદદરૂપ થાય. મૂડી અર્થ મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય. જો મારા ઘરમાં હું ઉત્પાદન પ્રક્રિયામાં કાંઈ ન કરતી હોય તો આ ઘર એ મૂડી નથી. પરંતુ અહીંયા મેં ગૃહ ઉદ્યોગ સ્થાપેલો હું અથાણા બનાવીને વેચું, પાપડ બનાવીને વેચું, તો એ મૂડી છે. એટલે ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી હોય એવી ભૌતિક વસ્તુ છે એને જ મૂડી કહેવાય. એટલે મૂડીની વ્યાખ્યામાં મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ કે જે ઉત્પાદન કરવામાં મદદરૂપ થતી હોય. દાખલા તરીકે એક ખેડૂત પાસે ટ્રેક્ટર છે, તો આ ટ્રેક્ટર છે એની મૂડી છે. શા માટે? તો કે સૌથી પહેલા તો એનું ઉત્પાદન કરવામાં આવેલું છે અને એ ઉત્પાદન થયેલું સાધન ખેડૂતને ખેતીમાં ઉત્પાદન વધારવા માટે મદદરૂપ છે. એટલા માટે એ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ છે, માટે એને મૂડી કહી શકાય. તો મૂડી અને સંપત્તિ એમાં ભેદ છે. મેં તમને એટલા માટે સમજાવ્યું કે મૂડી અને સંપત્તિ, જેટલી આપણી પાસે સંપત્તિ છે એ બધી જ મૂડી છે નહીં. આ ઘર છે એ મારા માટે સંપત્તિ છે, વેચીશ તો એનું મૂલ્ય આવશે. પરંતુ એ જ ઘર, આ સંપત્તિ છે પરંતુ એ જ ઘર એ મૂડી નથી, કારણ કે આ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ નથી. એટલે આ મુખ્ય ભેદ છે મૂડી અને સંપત્તિનો, કે જે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ હોય એને જ મૂડી કહેવાય. બાકી બધી જ વસ્તુઓ કે જે તમને ભવિષ્યમાં આવક મેળવી શકે એ સંપત્તિ કહેવાય. હવે આપણે મૂડીના લક્ષણો જોઈએ. તો સૌથી પહેલું લક્ષણ, જેમ જમીનનું પહેલું લક્ષણ શું હતું? કુદરતી બક્ષિસ છે, અથવા તો જમીન એ કુદરતી સાધન છે. મૂડી કુદરતી નથી, આપણે બનાવીએ છીએ. એટલા માટે મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. પહેલો મુદ્દો. કારણ કે મૂડી જે કંઈ છે માણસ જન્મે પછી અહીંયા ઊભી કરે છે, એટલા માટે એ માનવ સર્જિત સાધન છે અને એટલે જ એમાં વધારો અને ઘટાડો બંને થઈ શકે છે. જમીનના પુરવઠામાં વધારો ઘટાડો થતો નથી. મૂડીમાં વધારો અને ઘટાડો માણસ કરી શકે છે અને માણસ જ એનું સર્જન કરે છે. બીજી વસ્તુ એની ગતિશીલતા જોઈએ તો ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. મૂડી એ ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. જમીનની ગતિશીલતા ભૌગોલિક બિલકુલ નથી, 0. વ્યવસાયિક ગતિશીલતા છે. સાથે સાથે શ્રમની ગતિશીલતા તો કે સામાજિક અને માનસિક કારણો અસરભૂત થાય છે અને એ રીતે એની ગતિશીલતા નક્કી થાય છે. એટલે એ થોડું ઘણું ગતિશીલ છે, પરંતુ ગમા અણગમા એ જીવંત સાધન છે ને શ્રમ, એટલે એની સાથે ગમા અણગમા જોડાયેલા છે. મૂડી છે એ માનવ સર્જિત છે અને જીવંત સાધન બિલકુલ નથી. મૂડીને ગમે ત્યાં રોકો, મૂડી રોતી નથી કે ના હું અહીંયા નહીં જાઉં, મને અહીંયા નહીં ફાવે, મૂડી રોકાણ મારું અમેરિકામાં નહીં કરો, મને તો સ્વિટ્ઝરલેન્ડ ગમે છે ત્યાં કરો. ગમે ત્યાં મૂડીનું રોકાણ કરો, મૂડી જીવંત સાધન નથી, એટલે એ સૌથી વધારે ગતિશીલ છે. બીજું, શ્રમ અને શ્રમિક તો અવિભાજ્ય છે, સાથે ને સાથે જાય. મૂડી અને મૂડીપતિ તો ભિન્ન છે. એટલે ભલે ને મૂડીપતિ પોતાના દેશ, પોતાના વતનને પ્રેમ કરતો હોય તો અહીંયા નહીં રહીએ, એની મૂડી ગમે ત્યાં રોકી શકે છે. માટે પણ મૂડી સૌથી વધારે ગતિશીલ સાધન છે. એટલે મૂડીની ગતિશીલતા 4 સાધનમાં સૌથી વધુ છે. ત્યાર પછી આવશે મૂડી છે એ અછત ધરાવતું સાધન છે. અછત ધરાવતું સાધન છે. જો બધા જ પાસે મૂડી હોત તો આપણે બધા જ એક સરખા બંગલા ને એક સરખી ગાડી ને એક સરખા પૈસા ને મજે મજા જ હોત ને.
તો આટલું બધી સ્ટ્રગલ જ ના હોત, ઊંચ નીચના ભેદભાવ જ ના હોત, કશુંય ના હોત. એટલે મૂડી છે એ અછત ધરાવતું સાધન છે અને એટલા માટે જ લોકો વચ્ચે હરીફાઈ થાય છે અને મહેનત કરીને, કામ કરીને, ભણી ગણીને સૌથી વધારે મૂડી અને સંપત્તિ એકત્રિત કરવાની કોશિશ કરે છે. એટલે મૂડી અછત ધરાવતું સાધન છે. ચોથો મુદ્દો અને છેલ્લો મુદ્દો, મૂડીના વળતરને શું કહેવાય? મૂડીના વળતરને વ્યાજ કહે છે. MCQ માટે યાદ રાખવાનું છે, ચારે ચાર સાધનના વળતરને શું કહેવાય તે. એટલે મૂડીના વળતરને વ્યાજ કહેવામાં આવે છે. અહીંયા આખું મૂડી પૂરું થાય છે. હવે આવે છે નિયોજક, ઉત્પાદનનું ચોથું સાધન નિયોજક. ઉત્પાદનનું ચોથું સાધન નિયોજક. તો નિયોજક એટલે શું? તો કે સંયોજન કરનાર સાધનોનું, ઉત્પાદનના સાધનોનું યોગ્ય રીતે સંયોજન કરનાર એટલે નિયોજક. અર્થ, ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર એટલે નિયોજક. પણ આ ઉત્પાદનના સાધનને સંયોજન કરનાર અને ઉત્પાદનના સાધનનું વ્યવસ્થા કરનાર વ્યક્તિ, આ બે ભેદ છે. વ્યવસ્થા કરનાર ને વ્યવસ્થાપક કહેવાય. વ્યવસ્થા કરનાર એને શું કહેવાય? વ્યવસ્થાપક અથવા તો મેનેજર. અને આ મેનેજર છે એ નિશ્ચિત વેતન નક્કી કરેલું હોય છે, એટલે એ વેતન પ્રાપ્ય કર્મચારી છે. મેનેજર છે એ વેતન પ્રાપ્ય કર્મચારી છે. એને નફા નુકસાન સાથે અથવા તો ધંધાની અનિશ્ચિતતાઓ સાથે કાંઈ સંબંધ નથી. નિયોજક છે એ ધંધાની અનિશ્ચિતતાઓ ને સહન કરે છે, સ્વીકારે છે, જોખમોને સ્વીકારે છે, નફા નુકસાનને સ્વીકારે છે. નિયોજકને હંમેશા નફો જ થાય એવું નથી, ઘણી બધી વખત ખોટ પણ ખાવી પડે છે. એટલા માટે નિયોજક કોને કહેવાય છે? તો ઉત્પાદનના ચાર સાધન, જમીન પ્લસ મૂડી પ્લસ શ્રમ, આ ત્રણે ત્રણનું યોગ્ય રીતે સંયોજન કરે અને ઉત્પાદન કાર્યમાં લગાડે. સંયોજન કરે, ઉત્પાદન કાર્યમાં લગાડે અને એ ઉત્પાદનથી એને આવક પ્રાપ્ત થાય. પરંતુ આ આવક જ મળશે એવું જરૂરી નથી. આ ત્રણે ત્રણ સાધનોને તેનું વળતર નિયોજક ચૂકવી દે છે. જમીનને ભાડું, મૂડીને વ્યાજ, વેતનને શ્રમને વેતન. તો આ તો એનું વળતર નફો થાય કે નુકસાન થાય એ તો એને ચૂકવી દેવામાં જ આવે છે. પરંતુ નિયોજક એ સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે, એકલો જ જોખમ ઉઠાવે છે, સ્વતંત્રપણે જોખમ ઉઠાવે. નિયોજક માટે સૌથી વધારે જવાબદારી છે અને એનું વળતર પણ નિશ્ચિત હોતું નથી. વળતર નિશ્ચિત હોતું નથી. એટલા માટે તો નિયોજકને અર્થતંત્રનો સેનાની કહેવામાં આવે અથવા તો કેપ્ટન કહેવામાં આવે. કારણ કે ઉત્પાદનના બાકીના ત્રણે ત્રણ સાધનોનું યોગ્ય રીતે સંયોજન કરી અને એની પાસેથી મહત્તમ કામ લઈને ઉત્પાદન કરે છે અને આવક મેળવવાની પ્રક્રિયા કરે છે. માટે એ જમીન, મૂડી, શ્રમ ત્રણે ત્રણ કરતા ચડિયાતો છે અને એટલા માટે જ એને જે ચારે ચાર સાધનો કામ કરીને જે આવક મેળવે છે, વળતર મેળવે છે, એ વળતરમાં સૌથી વધારે વળતર એટલે કે નફો નિયોજકને મળે છે. કારણ કે ઘણી બધી વખત સૌથી વધારે ખોટ પણ નિયોજક ખાય છે. ચારે ચાર સાધનને તો એનું વળતર મળી જ જાય છે. કારણ કે એ સાધન વ્યવસ્થાપક જેમ વેતન પ્રાપ્ય કર્મચારી છે એમ ચારે ચાર સાધને પણ એના વળતર
પેટે એની આવક એને મળી રહે છે. અને એટલા માટે નિયોજક છે એ સૌથી વધારે મહત્વનું, ચાર સાધનોમાં જે મહત્વનું સાધન છે એ નિયોજક છે. એટલે હવે નિયોજકના લક્ષણો જોઈએ. નિયોજકના લક્ષણો. તો નિયોજકના લક્ષણમાં સૌથી પહેલું, તે આખા ધંધાનો કેપ્ટન એને કહેવાય, સેનાની કહેવાય. મેં કીધું ને કે નિયોજક અર્થતંત્રનો સેનાની છે કે કેપ્ટન છે. અને કેપ્ટન છે એટલે તમામ આર્થિક નિર્ણયો નિયોજકે લેવાના છે. એટલે સૌથી પહેલું લક્ષણ એનું એ થાય કે તે આર્થિક નિર્ણયો લે છે. તે આર્થિક નિર્ણયો લે છે. જમીનને, મૂડીને અને શ્રમને નિર્ણયો લેવાના નથી. નિયોજક જ્યાં કહેશે ત્યાં એને કામે લાગવાનું છે. પરંતુ આર્થિક નિર્ણયો, કેટલા પૈસા રોકવા, ક્યાં રોકવા, ઉત્પાદનના કયા કયા સાધન રોકવા, કેટલા સાધન રોકવા, આ બધા જ નિર્ણયો નિયોજકે લેવાના હોય છે. એટલે પહેલું લક્ષણ એનું એ છે કે એ આર્થિક નિર્ણયો નિયોજક કરે છે. બીજું મહત્વનું, જોખમ ઉઠાવે છે. તે જોખમ ઉઠાવે છે. કારણ કે દરેક ધંધામાં નફો જ થાય એવું નિશ્ચિત હોતું નથી. ઘણી બધી વખત ખોટ પણ ખાવી પડે છે. એટલે ધંધાની બધી જ અનિશ્ચિતતાઓ અને જોખમોનો ભાર માત્ર અને માત્ર નિયોજક ઉપર હોય છે. એટલે એ જોખમ ઉઠાવે છે. નિયોજન શક્તિ બધામાં નથી હોતી. અમુક લોકો એવા છે કે બહુ સારી રીતે પોતાનો એ નિયોજન શક્તિનો ઉપયોગ કરે છે અને ધંધાને સફળ કરે છે. એટલે નિયોજન શક્તિ એક ગુણ છે. ત્રીજું લક્ષણ, એટલે જ સારામાં સારા નિયોજક વધુને વધુ સારી રીતે ઉત્પાદન અને ઉત્પાદનના સાધનોને રોકીને મહત્તમ કામ લઈ શકે છે. કાર્યક્ષમતાપૂર્વક પોતાના ધંધાને આગળ વધારી શકે છે અને બહુ સારો નફો કમાઈ શકે છે. પરંતુ જે સારો નિયોજક નથી અથવા તો જેનામાં નિયોજન શક્તિના ગુણ નથી, એની પાસે જમીન, મૂડી, શ્રમ બધા જ સાધનો છે, એનું સંયોજન કરે છે, છતાંય એ સફળ બની શકતો નથી. એટલે નિયોજન શક્તિ એ ગુણ છે. અને ચોથું, નિયોજકને જે વળતર મળે તેને શું કહેવાય? તેને મળતા વળતરને નફો કહે છે. MCQ કે 1 માર્ક માટે. એટલે નિયોજકના આ 4 લક્ષણો છે. અહીંયા આપણે ઉત્પાદનના સાધનો, ચારે ચાર સાધનનો અર્થ અને ચારે ચાર સાધનના લક્ષણો જોઈ ગયા. તમારે આ જ રીતે તમારી નોટમાં ઉત્પાદનના 4 સાધન, એનો અર્થ અને એના લક્ષણો લખવાના છે. હવે પછી આગળનું ચેપ્ટર પછીના વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે, ટેક કેર.